પોરબંદરની આશા બ્લડ બેંકની સ્થાપનાને 21 વર્ષ પૂર્ણ થયા છે। 2 દયકા દરમિયાન તેમના દ્વારા અનેક માનવતા મહેકાવતા કાર્યો કરવામાં આવ્યા છે। 21 વર્ષનો અનુભવ ધરાવતી પોરબંદરની શ્રી અશ્વિન ભારણિયા ચેરિટી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આશા બ્લડ બેંકનો 22મા વર્ષમાં મંગલ પ્રારંભ થયો છે। થોડા વર્ષ પહેલા પોરબંદર જિલ્લામાં એક પણ કમ્પોનન્ટ બ્લડ સેન્ટર ન હોવાથી દર્દીઓને પોતાની જરૂરિયાત પ્રમાણે ઘટકો મળતા નહોતા, જેથી છેલ્લા 6 વર્ષ પહેલા વર્ષ 2018માં આશાએ કમ્પોનન્ટ બ્લડ સેન્ટરની શરૂઆત કરી હતી। સામાન્ય રીતે લોકોને એવો સવાલ હોય છે કે કમ્પોનન્ટ એટલે શું? કમ્પોનન્ટ એટલે કે ઘટકો। અદ્યતન વિજ્ઞાન અનુસાર જે ઘટકની ઉણપ હોય તે ઘટક ચડાવવું સલાહભર્યું છે। એટલું જ નહીં, પરંતુ 1 યુનિટ રક્તમાંથી રક્ત ઘટકો આપતા 3 જિંદગી બચાવી શકાય છે। રક્તનો સમજપૂર્વક ઉપયોગ એ જ આજની માંગ છે। કમ્પોનન્ટની સુવિધાના કારણે દર્દીને જે તે જરૂરિયાત કે ઉણપ હોય તે અનુસાર રક્ત ઘટકો મળી રહે। આશા બ્લડ સેન્ટર છેલ્લા 6 વર્ષમાં આશરે 75 લાખ જેટલી રકમનું રક્ત થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડ્યું છે। એટલું જ નહીં, અત્યાર સુધીમાં આશા દ્વારા ગરીબ દર્દીઓને 5 લાખ જેટલી રકમનું રક્ત ફ્રીમાં આપી મદદરૂપ બન્યા છે। ડેન્ગ્યુ જેવા સમયગાળામાં આશાએ છેલ્લા 6 વર્ષમાં આશરે 4000 જેટલા પ્લેટલેટ યુનિટ પોરબંદર જિલ્લાને પૂરા પાડ્યા છે। એટલું જ નહીં, ડિલિવરી, બર્ન કેસ કે સ્નેક બાઇટ જેવા સમયે આશાએ 1400 જેટલા ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા પૂરા પાડ્યા અને દર્દીઓના જીવ બચાવ્યા છે, તથા 25000 જેટલું રક્ત તૈયાર કરી દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે। સાદું રક્ત ચડાવવા કરતાં કમ્પોનન્ટવાળું લોહી ચડાવવું વધુ હિતાવહ છે। તેથી પોતાની બહેન દીકરીઓને જ્યારે લોહીની જરૂર હોય ત્યારે કમ્પોનન્ટયુક્ત લોહી ચડાવવું વધુ હિતાવહ છે। આશા બ્લડ બેંક દ્વારા 2 દાયકામાં અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા માનવતા મહેકાવી છે અને હજુ પણ આગામી અનેક મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, ત્યારે સંસ્થાની સેવાને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। स्थान की मैनेजर आशा चिल्ड्रन हॉस्पिटल एंड ब्लड बैंक। આવતીકાલે આશા બ્લડ બેંકને 22 વર્ષ થાય છે। આ ઉપલક્ષે બરોબર છે અમે પોરબંદરની જનતાને જણાવવા માંગીએ છીએ કે આજથી 22 વર્ષ પહેલા જ્યારે આપણે બ્લડ બેંક ચાલુ કરેલી હતી ત્યારે આપણી પાસે થેલેસેમિયાના 5 જ બાળકોથી આપણે શરૂઆત કરી હતી। એ અત્યારે બાળકો આપણી પાસે 210 રજીસ્ટ્રેશન થયેલા છે, એમાંથી 130 બાળકો આપણે ત્યાં રેગ્યુલર બ્લડ લેવા આવે છે। અને સંસ્થા શ્રી અશ્વિન ભારણિયા ચેરિટી ફાઉન્ડેશન છેલ્લા આટલા વર્ષોથી એ લોકોને ફ્રીમાં બ્લડ આપે છે। એની જ સામે છેલ્લા 5 વર્ષ પહેલા આપણે કમ્પોનન્ટ બ્લડ બેંક ચાલુ કરેલી કે જે 120 કિલોમીટર સુધી એક પણ કમ્પોનન્ટ બ્લડ બેંક પોરબંદરની આજુબાજુમાં ના હતી। જ્યારે ડેન્ગ્યુના કેસમાં આવ્યું, જ્યારે ડેન્ગ્યુનું આજથી 3 વર્ષ પહેલા કે 4 વર્ષ પહેલા સૌથી વધારે ડેન્ગ્યુ થયા હતા પોરબંદર સિટીમાં, ત્યારે ખાલી પ્લેટલેટ માટે થઈને પોરબંદરના લોટ્સ ઓફ માણસોને અમદાવાદ અથવા રાજકોટ એના માટે જવું પડ્યું હતું। એટલે આપણે કમ્પોનન્ટ બ્લડ બેંક ચાલુ કર્યું છે। છેલ્લા 5 વર્ષની અંદર આપણે કમ્પોનન્ટમાં 4000 યુનિટ જેટલા પ્લેટલેટ આપેલા છે અને 2500ની આજુબાજુના આપણે પ્લાઝમા બર્ન કેસમાં અને એક્સિડન્ટ કેસમાં ને આપેલા છે અને 25000ની આજુબાજુ છેલ્લા 5 વર્ષની અંદર આપણે કમ્પોનન્ટ બ્લડ બેંક કર્યા પછી આપણે એટલો ડોનર પણ મળ્યા છે। તો આ સંસ્થા આજના દિવસે પોરબંદર બધી સંસ્થાઓ, બધા ડોનરોનો ખાસ આભાર માને છે કે જો એ લોકો ના હોત તો અમે ખાલી બ્લડ બેંક એકલી ચલાવી ન શકીએ। મારું નામ નેહા હિમાંશુભાઈ શાહ છે। હું આ 13 વર્ષથી આશા બ્લડ સેન્ટરમાં એઝ અ સિનિયર લેબ ટેકનિશિયન તરીકે કામ કરી રહી છું। 21 વર્ષનો અનુભવ ધરાવતી અશ્વિન ભારણિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશા બ્લડ સેન્ટર આજે 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, જે આપ સૌને જણાવતા આશા પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે। આજથી ઘણા વર્ષો પહેલા પોરબંદર જિલ્લામાં એક પણ કોમ્પોનન્ટની સુવિધા ધરાવતી બ્લડ સેન્ટર હતી નહીં, તેથી આજથી 6 વર્ષ પહેલા 2018ની સાલમાં આશા કોમ્પોનન્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી। હવે કોમ્પોનન્ટ, તમારો પ્રશ્ન એ હશે કે કોમ્પોનન્ટ એટલે શું? કોમ્પોનન્ટ એટલે રક્તના ઘટકો। અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરી અને રક્તમાંથી જે ઘટકો છૂટા પાડવામાં આવે છે તેને રક્ત ઘટકો કહે છે। આશા બ્લડ સેન્ટર દ્વારા આજ સુધીમાં 75 લાખ જેટલી રકમનું બ્લડ થેલેસેમિયાના દર્દીઓને પૂરું પાડવામાં આવ્યું છે, એ પણ વિનામૂલ્ય। તેમજ 5 લાખ જેટલી રકમનું બ્લડ વિનામૂલ્યે ગરીબ દર્દીઓને પૂરું પાડવામાં આવ્યું છે।
વર્ષા ઋતુની સિઝનમાં જ્યારે પ્લેટલેટની જરૂરિયાત હોય છે ત્યારે આશા બ્લડ સેન્ટર દ્વારા 1400 જેટલા દર્દીઓને પ્લેટલેટના કણ પૂરા પાડવામાં આવ્યા છે. આ સિવાય ડિલિવરી કેસીસ હોય, સ્નેક બાઇટ કેસ હોય, તે માટે ક્લોટિંગ ફેક્ટરની જરૂરિયાત હોય છે ત્યારે આશા બ્લડ સેન્ટર દ્વારા 4000 જેટલા દર્દીઓને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે. આ સિવાય 25000 જેટલું બ્લડ આશા બ્લડ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આપ સૌ બહેનો દીકરીઓને નમ્ર વિનંતી છે કે જે શરીરની ઉણપ મુજબ જે ઘટકોની જરૂરિયાત હોય તે ઘટકો ચડાવવા ખૂબ જ હિતાવહ છે. આશા બ્લડ બેંકમાં હું મોઢવાડિયા રાજુ કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું. અહીંયા જે ડોનર આવે છે તેનું પહેલા કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રજીસ્ટ્રેશન કરી HB હિમોગ્લોબિન કરી અને બીપી માપવામાં આવે છે. બધું કાર્ય કરી સંપૂર્ણપણે અને મેડિકલ ચેકઅપ કરી અને તેને ડોનેશન માટે ડોનેશન કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રિફ્રેશમેન્ટ, જેમ કે તેને ડોનેશન કર્યા બાદ જે લિક્વિડ કે ફ્રૂટી કે પીવાની હોય તે આપી અને તેને 10-15 મિનિટ બેસાડી અને ડોનેશન બાદ કરવા પૂરું કરે.